DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના રેલાવાડા આદર્શ પ્રાથમિક શાળામાં કન્યાકેળી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલાવાડા ગામની આદર્શ પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો। કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અરવલ્લીના મંત્રી તેમજ મેઘરજ ધારાસભ્ય PC બરંડા, તાલુકા વિકાસ અધિકારી TDO રાકેશભાઈ પટેલ, બાળ કલ્યાણ વિભાગના ICD SPO મનીષાબેન બારોટ, શાસક પક્ષના નેતા બળવંતભાઈ, જિલ્લા કોંગ્રેસ સભ્ય બલવંતસિંહ રાઠોડ, ભાજપ સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ, તાલુકા ઉપપ્રમુખ મુન્નાભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયદીપસિંહ રાઠોડ, તાલુકા કોંગ્રેસ સભ્ય બબુબેન, તાલુકા ભાજપ સભ્ય દર્શનાબેન પટેલ, સરપંચ મંજુલાબેન રાઠોડ, તલાટી પંકજભાઈ પાંડુ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, ગ્રામજનો, આગેવાનો, મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના સ્વાગત બાદ આંગણવાડી અને બાળવાટિકામાં બાળકોને કંકુના પગલાં માંડી મંગલ પ્રવેશ હતો। નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્લેટ પેન, પેન્સિલ અને શાળા બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે બાળકોને ચોકલેટ આપી ઉત્સવને આનંદમય વાતાવરણ પૂર્ણ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને 100% શાળા પ્રવેશ માટે સૌને સહભાગી બનવા અપીલ કરી હતી। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ।